ફરી એકવાર તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે જવાનું છે તરણેતરના મેળે, તો હાલો હવે નીકળી જઈએ તરણેતરના મેળે। તો આપણે ચોટીલા પૂગી ગયા છીએ હવે, તો હાલતા હાલતા જાવી હવે ને બાકાજી કી બોલાવવાની હે મેળામાં જઈને આજ તો આપણે ચોટીલાથી નીકળી ગયા છે હવે, બસમાં બેસી ગયા છે, એવી લીધી બસની ટિકિટ ને બાજુવાળી સીટ તો નથી મળી। બસમાં સીટ લેવા માટે તો કેટલી કોશિશ કરી તો મને જ ખબર છે, મેં બધાને ખબર છે સીટ લેવા માટે કેટલી મહેનત કરવી પડે એ। જો બસમાં જવાની તો કાંઈક મજા જ અલગ હોય હો, એ તો હે ને જી બસમાં જાય એને ખાલી ખબર હોય બસમાં જવાની મજા કેવી હોય। તો મને પછી થયું મારી બાજુ કેમેરો કલર નકર પછી એમ થાય બ્લોગ કોણ બનાવે। તો હે ને 10 કલાક પછી પૂગી ગયા તરણેતરના મેળે આપણે, રાતે લગભગ 1 વાગી ગયો, 1 કે 1:30, અને વિડીયો બનાવવાની બાકાજી કીધું રોકવાની થતી જ નથી। પછી તો હું આ રાઈડ જોઈને લાગ્યો આ બધા માણા હમણાં ઊંધા પડી ન જાય થાવ, નકર મારે ઊભા કરવા જવું પડશે એકાદાન પાછા, તો પણ નો બેહી એકતા નો બેહતા જ પાછા ડેકારા કરતા। પછી તો આપણે હોતાને ટિકિટ લઈ લીધી હો ઉડિયાની, હવે આપણે કીધું બેહી જ લેવી હારો રે, મગર કહેવાય કે ઉડિયું કહેવાય કે ખબર નથી, કોમેન્ટ કરજો હું કયો તમે। આપણો વારો આવી ગયો બેહવાનો, મેં કીધું આ ચાલુ કરે થારો ગયો, કારણ કે હેઠું ઉતરવું પડશે પાછું મારે, તો મજા આવી ગઈ પણ ઉડિયામાં બેહવાની। બાકી જુઓ મને એમ થયું ફોન ન પડી જાય થાવ, નકર ફોન કિસ્સામાં નખાય ને ઝાડ રાખવું કે આ ફોનમાં વિડીયો બનાવો, પછી શું ના પછી શું આખી રાત મેળો કઈ નીકળી ગયા સવારમાં, આવું કીધું પાછા ઘર ભેગા થઈ જાય, નકર ઘરે થઈને કાઢી નાખશે। હળવા હાલો આમ ન હોય, પણ આપણે આ મોલ નથી, આ જોવો તો ખરા રસ્તો હે હવે, એટલે આના જ બધે રમકડા હોતા લીધા, મેં તો કાંઈ ન લીધું, ખાલી ગયો ને ખાલી આવ્યો। આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી દીજો, મળવી નવા વ્લોગમાં હવે।